આપણને આજ્ઞા ગુરુ મહારાજે શું કરી છે, અને એક વાત ઉપર બધા સંતો કેમ જોક આપતા હતા, મોટા મોટા સંતો એક વાત ઉપર કેમ જોક આપ્યો, અને એ વાત ઉપર આપણને કેમ આટલા બધા આશીર્વાદ મળ્યા, એનું અનુસંધાન રાખવું પડે. એ પરંપરા જ્યાં સુધી જળવાઈ રહે આજ્ઞાની, ત્યાં સુધી એ કાયમ લીલો રહે, પેઢીઓ લીલી. એમાં મુશ્કેલી ક્યારે આવે, ક્યાંક એનું ઉત્થાન થાય ત્યારે. બમરોલીમાં મહારાજ એ તકા પગીને ત્યાં એક કોઠી કાળવરામાં કે ભાઈ આના માથે એનું બંધ કરી દો ને ઢાંકણું નીચે તે અનાજ કાઢ્યા કરજો ને ખાધા કરજો, લોકોને આપજો. આખો વરહ ચાલ્યું. એને એમ થયું આ કોઠી આટલી નાની છે અને આટલું બધું આ નીકળે છે અને ખૂટતું નહીં. મહારાજે કહેલું એને ઢાંકણું ખોલવું નહીં. પણ એક વખત એવો વિચાર આવ્યો કે લાવ છે જોઈ લઈએ, પણ ઢાંકી દઈશું. લ્યો, કોણે કહ્યું છે, શું કહ્યું છે, એનું ભાન હોય તો વાંધો નહીં. એ ભાન અમુક ટાઈમે ભૂલાઈ જવાય. એના માણસ ભૂલકણો ખોટો કંઈક એની પોતાની મહેચ્છા ડાપણ. એટલે ઢાંકણું ખોલ્યું ત્યાં ચિકાર ભરેલી ચિકાર. પછી કાઢતા ગયા, આમ ખાલી થતી ગઈ, પતી ગયું. ગોપાળાન સ્વામીએ બોટાદમાં ચરણાઈને પધરાયા. થોડાક નીચા હતા, નીચે નમીને પગે લાગવું પડે. એટલે ગોપાળાન સ્વામી તો પછી ધામમાં જતા રહ્યા, સાળંગપુર જેવા ચરણાઈને હતા. ચમત્કાર. સ્વામીએ પધરાઈ આપ્યા, રાજી થઈ. પછી ગુણાચાન સ્વામી ફરતા ફરતા આવ્યા. એટલે હરિભક્તોને એમ થયું કે આ છે ઊંચા લીધા તો સારું, આમ દર્શનનું સુખ. હા, સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી આ ચરણાઈને ઊંચા કરી આપો. સ્વામી કે આ મોટાના પધરાવેલા છે, નાના છો ને તમે ક્યાં આમ છો ને એવું ડાપણ કર્યું પરાણે. એમણે ઊંચા મૂક્યા, પતી ગયું, ઐશ્વર્ય જતું રહ્યું. પછી એને તમે હોનું ચોડો, હારસ ચોડો, ગમે તે ડેકોરેશન કરો, બાકી કાંઈ નહીં. આપણને ડેકોરેશનમાં બહુ હવા જ છે. ડેકોરેશનનો બહુ શોખીન આ જીવને વાહવાનો. આશીર્વાદ કોને કહેવાય એનો ખ્યાલ નથી. આશીર્વાદ એટલે શું એનો આપણને ખ્યાલ નથી. આશીર્વાદ એટલે જાણે કે આ શાકભાજી કરતા સસ્તો છે ને, મોઢેથી બોલવું છે ને સ્વામીને. બીજું શું, ઉત્તર ગુજરાતના ગામ, સારા ગામના હરિભગત અમદાવાદ ગયા છોકરાને છોકરો લઈને. વૃંદાવનદાસ સ્વામી સંત મોટા હતા. એ હુતેલા છેલ્લે આ આસને જઈને ઓળખતા હશે કે સ્વામી આ છોકરાનો છોકરો છે ને એને આશીર્વાદ આપો. સ્વામી કે આપો, આ મારો સાધુ નાવા ગયો છે તો આવે. એટલે એમ આડે પડખે પડેલા છે, બેઠા કરે મને. એટલે પછી જમણો હાથ માથે મૂકીને આશીર્વાદ હાલો. 5 મિનિટ બેઠો. પછી કે સ્વામી કેટલી વાર છે? એટલે પણ બોલો આવે તારે ને, એમ નાવા ગયો છે, આવે તારે. વળી પાછી 5 મિનિટ થઈ, ઓર અકળાયો. હવે સ્વામી આશીર્વાદ આપવા એમાં 15-20 મિનિટથી હું બેઠો, મારે જવું છે. ખાલી છે તે જમણો હાથ માથે મૂકવાનો છે. એટલે આને શું કર્યું, ઓલો જે એ પડખે બેઠેલા જમણો હાથ નીચે દબાયેલો એ ખેંચી અને છોકરાના માથા ઉપર હાથ મૂક્યો, એને જાતે ને જાતે. હવે આટલું કરવાનું, એમાં પાછી સ્વામી ઓલો આવે ને ઓલો આવે કરો છો. એટલે અહીંથી હાથ ખડી ગયો, છેલ્લી અવસ્થા. ખેંચ્યો એને, વજન નીચે હાથ ખેંચ્યો, અહીંથી ખડી ગયો. સ્વામી કે મને આખો તારા છોકરા માથા ઉપર મૂકી દે ને તો એમાં આશીર્વાદ મળે. આ ઉલટો હાથ ખેડવી ગયો. ખરો માણસ છો તું. પેલા સાધુ આવ્યા હતા કે આવું થયું. પેલા એનો સાધુ અકળાયો.
આશીર્વાદની અલૌકિક અનોખી રીત છે કે એમાં સહેજે આશીર્વાદ મળે, ઓટોમેટિક અંતરનો આત્મા. અક્ષરાનંદ સ્વામી ભાવનગર હતા. ગોપીનાથજી દેવના દર્શન કરવા જવું ને હરિભગત ના જવા દે ને ગોવિંદ પટેલ કરીને હરિભગત સાધારણ એટલે સાધારણ, બહુ સાધારણ સ્થિતિ. સ્વામીને કે મારી રસોઈ રાખો. સ્વામી કે રાખીશું, કહીશ તને. સ્વામીને એમ કે આને હો બહેનો ખર્ચ ખોટો કરાવો, એક તો સ્થિતિ નથી, કહીશ કે છે. સ્વામીએ પછી એને એક દિવસ કહ્યું કે રસોઈ આપીને તારે મને રાજી કરવો છે કે રસોઈ આલવીશ? કે સ્વામી રાજી તો તમને કરવા મારે છે, એટલા માટે રસોઈ આલવાની. તો પછી તું એમ કર, રસોઈ તારી રહેવા દે, વહેલું ગાડું જોડ, કોઈને કહેતો નહીં મારે ગરડા જવું દર્શન કરવા, કોઈ હરિભગતને કહેતો નહીં, તને તારી હો રસોઈ જેટલું હું રાજી થઈશ. 2 વાગે ગાડું જોડીને લાવ્યો. એની માએ સીધું સામાન બધું અંદર ભરી દીધું. ગાડામાં ભંડક્યું હોય, કાઠિયાવાડમાં ગાડા લાકડા બધું પાકું સીધું, કે કાળું ભાર આવશે એટલે 12 વાગશે ત્યાં રસોઈ કરીને ત્યાં સ્વામી જમે આપણું, એટલે રસોઈ થઈ જાય ને ગાળોની સેવા. સ્વામીને ખબર નહીં, કાળું ભાર આવી 12 વાગ્યા, કહેવાય એડો અહીંયા ગાડા છોડીએ, ગામમાંથી કંઈ માગી લાવો, લોટલા કરીશું. એટલે ગોવિંદ પટેલ કે છે કે સ્વામી અહીં પાકો થાળ બનાવવાનો છે, બધું ભંડકિયા મારી માએ મૂક્યું છે. કે શું કહેશો ગોવિંદ? હા, એ બધું કાઢ્યું, પ્રેમથી રસોઈ કરી. સ્વામીએ જાતે ગોવિંદ પટેલની થાળી પીરસી અને સ્વામી કે આથી ગોવિંદ જા તો લાડુ ખાતો કાય, એ અને આશીર્વાદ. પછી બહુ નાતમાં આગેવાન થયા, સુખી થયા, દાન બી એટલા કર્યા, ઘણું બધું. મૂળ રાજી કરવાના છે. રાજી છે નાથી થાય, આજ્ઞાથી થાય.